જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના આપણા એક નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1. હમણાં જ એક નવી યાદી આવી છે એનસીઆરટીની કે એનસીઆરટીએ પોતાના 11મા ધોરણના સિલેબસમાંથી અમુક વસ્તુ કટ કરી નાખી છે. એનસીઆરટીએ પોતાના જે 11માં જે મતલબ કે સીબીએસઈએ પોતાનું જે 11મું ધોરણ છે ને એમાંથી અમુક ટોપિક છે એને એડિટ કરી નાખ્યા છે, ડિલીટ કરી નાખ્યા છે, કાઢી નાખ્યા છે. એમાંથી એક પહેલો પાઠ આવે છે. કદાચ હજી આપણા ગુજરાત બોર્ડે નથી કીધું કે એ ચેપ્ટર કટ થાય છે કે નહીં. હજી આપણા ગુજરાત બોર્ડ નહીં પણ સીબીએસઈએ જાહેરાત કરી દીધી છે કે પહેલું ચેપ્ટર છે એ કટ થઈ જાય છે, પહેલું કટ થઈ જાય છે, ત્રીજું કટ થઈ જાય છે. ઘણા બધા 7-8 ચેપ્ટર છે એ ટોટલી 30% સિલેબસ એ લોકોએ કટ કરી નાખ્યો છે 11મા ધોરણનો. હવે આપણે હજી આ પહેલો પાઠ ચાલુ છે, રાઈટ? પણ આ પાઠ આપણે ભલે એનસીઆરટી ના પાડે, સીબીએસઈ ભલે ના પાડે, પણ આ પાઠ એક એવો છે ને કે જે આગળ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. એટલે બને તો આ પાઠ ભલે બોર્ડમાં પૂછાય કે ના પૂછાય, ડઝન્ટ મેટર, બરાબર? પણ આ પાઠ છે એ પાકો કરવો ખૂબ અગત્યનો છે. કારણ કે આ પાઠની અંદર આપણે જે પ્રજાતિ ને જાતિ ને કુળ ને ગોત્ર ને એ બધી માહિતીઓ છે ને એ બધી માહિતી આપણે 12માની અંદર અને 11માના ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. તો સીબીએસઈના સિલેબસને એકોર્ડિંગ આ ચેપ્ટર છે એ ડિલીટ કરી નાખવામાં આવ્યું છે. પણ ભલે ડિલીટ થઈ ગયું, આપણે ભણશું કારણ કે હવે 2 લેક્ચરનું 3 લેક્ચરનું કામ બાકી છે, બરાબર? આટલું બધું આપણે ભણ્યું તો જરા કાઢો શું કામ ખાલી ખોટું મૂકી દેવું, હે ને? સારું, ચાલો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પદ્ધતિસરનું વિજ્ઞાન, કે સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સ એટલે શું? સિસ્ટમેટિક્સ એટલે પદ્ધતિસરનું વિજ્ઞાન, રાઈટ? સિસ્ટમેટિક એટલે શું? સિસ્ટમેટિક્સ એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન. સિસ્ટમેટિક્સ કોને કહેવામાં આવે? પદ્ધતિસરના વિજ્ઞાનને સિસ્ટમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને કેરોલસ લિનિયસ એમના પુસ્તકનું નામ હતું સિસ્ટેમા નેચુરા. સિસ્ટમેટિક્સ એટલે શું? તો કે ભાઈ પહેલાં છે ને શરૂઆતનું આપણું વર્ગીકરણ કેવું હતું? તો કે જવાબ, શરૂઆતનું આપણું વર્ગીકરણ ખાલી ઉપયોગિતા આધારિત હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો ને એમાં આપણે 2 સજીવો વચ્ચેના સંબંધો કેળવતા ગયા. 2 સજીવો વચ્ચેના સંબંધ કેળવવા એનું એક્ઝામ્પલ કયું આપીશું તમને? કે ભાઈ ગાયને મનુષ્ય સાથે કમ્પેર કરવું, કૂતરાને બકરી સાથે કમ્પેર કરવું, તો એ બે વચ્ચેના પરસ્પરિક આંતર સંબંધો કેળવ્યા કહેવાય. તો કે એમના સંબંધો કેળવતા ગયા, એના લીધે એક નવી શાખાનો ઉદ્ભવ થયો. એને સિસ્ટમેટિક્સ અથવા તો પદ્ધતિસરનું વિજ્ઞાન કહેવામાં આવે છે, બરાબર? ગ્રીક વર્ડ છે સિસ્ટેમા, એના ઉપરથી સિસ્ટમેટિક્સ આવો શબ્દ આવ્યો છે. અને સિસ્ટમેટિક્સનો અર્થ શું થાય છે? સિસ્ટમેટિક્સનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી, બરાબર છે? હે? અને કેરોલસ લિનિયસ કે જેમનું પુસ્તકનું નામ શું હતું? સિસ્ટેમા નેચુરા. એની અંદર આ સિસ્ટેમા નેચુરા નામના પુસ્તકની અંદર તેમણે પહેલી વખત 3000 જેટલી વનસ્પતિઓનું નામ નિદર્શન કરેલું હતું, વૈજ્ઞાનિક નામ આપેલું હતું, બરાબર? તો આ છેલ્લો એક પેરેગ્રાફ લખવાનો બાકી હતો ને એ આપણે જોઈ લઈએ. હા, કે ભાઈ શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું? તો કે આપણું શરૂઆતનું વર્ગીકરણ ઉપયોગિતા આધારિત જ હતું. શરૂઆતનું વર્ગીકરણ ઉપયોગિતા આધારિત હતું. પરંતુ ધીમે ધીમે આપણે સજીવો વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત કરતા થયા અને એક નવી શાખાની શરૂઆત થઈ. જે હતી સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સ એક ગ્રીક શબ્દ સિસ્ટેમા પરથી ઉતરી આવ્યો છે કે જેનો અર્થ થાય છે
પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટમેટિક્સનો અર્થ શું થશે? સિસ્ટમેટિક્સનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી, રાઈટ. પછી એક શબ્દ છે કેરોલિસલિનિયસ. કેરોલિસલિનિયસ છે ને એની એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. કેરોલિસલિનિયસ છે ને એનું સાચું નામ છે કાર્લ વોન લિન. કેરોલિસલિનિયસનું સાચું નામ છે કાર્લ વોન લિન. પણ એ છે ને બધાયનું વૈજ્ઞાનિક બધાયનું નામકરણ કર્યું ને તો કેરોલિસલિનિયસે હાથે હાથ પોતાનું નામકરણ કરી નાખ્યું. કાર્લ વોન લિનમાંથી એને નામ કરી નાખ્યું પોતાનું કેરોલિસલિનિયસ. એનું સાચું નામ છે કાર્લ વોન લિન. કાર્લ વોન લિન. બધા જ સજીવોના નામકરણ આપવાની સાથે સાથે કેરોલિસલિનિયસે પોતાનું નામકરણ કરી નાખ્યું. એટલે એને પોતે કે ભાઈ મારું નામ હવેથી કેરોલિસલિનિયસ, બે નામ આ પ્રજાતિના જાતિ કે દ્વિનામી નામ જ આપવાના. હજી આ સાઉથની અંદર તમે ઘણી જગ્યાએ જાઓ ને તો એ લોકો ત્રિનામી નામ નથી, મતલબ આપણે ત્રિનામી એટલે આપણું નામ, પપ્પાનું નામ અને સરનેમ 3 વસ્તુ લઈએ હે, તો ત્યાં એ લોકો 2 જ નામ રાખે, ખાલી ત્રીજું નામ જ ના હોય સાઉથમાં હજી. તો કેરોલિસલિનિયસ, કેરોલિસલિનિયસના પુસ્તક સિસ્ટેમા નેચુરા એમાં 3000 વનસ્પતિના નામ આપ્યા. 3000 જેટલી વનસ્પતિ હતા ને, 3000 જેટલી વનસ્પતિના વૈજ્ઞાનિક નામ આપ્યા. વૈજ્ઞાનિક નામ આપ્યા, બરાબર. તો આ એક ક્લાસ લેક્ચરની અંદર બાકી રહેતું ને એ હતું કે ભાઈ વર્ગીકરણ છે એ શું છે એના વિશે આપણે વાત કરી કે ભાઈ વર્ગીકરણ એટલે શું, તો કે દરેક સજીવ છે એને લક્ષણોના આધારિત ચોક્કસ જૂથમાં વિભાજિત કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ, એને વર્ગીકરણ કહેવામાં આવે છે, રાઈટ. વર્ગીકરણ છે એ બાહ્યાકાર વિદ્યા, દેહધાર્મિક રચના, બરાબર, ઉદ્વિકાસીય પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે તો આ વર્ગીકરણ વધુ ઓથેન્ટિક રહેશે, વધુ માહિતીસભર અને વધુ સારી રહેશે, બરાબર. વર્ગીકરણના અભ્યાસના બાબતો કેટલી હતી તો કે લક્ષણીકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને આધારે નામકરણ. આ વર્ગીકરણના અભ્યાસની મુખ્ય બાબતો હતી. પછી આપણે એમ કીધું કે ભાઈ શરૂઆતનું વર્ગીકરણ કેવું હતું, ખાલી આપણી ઉપયોગિતા આધારિત હતું, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે વધુ સારું ડિટેલ સાથે વર્ગીકરણ કરતા ગયા, સજીવો વચ્ચેના સંબંધો પર પ્રસ્થાપિત કરતા ગયા. એટલા માટે એક નવી શાખાની શરૂઆત થઈ. એ શાખાનું નામ શું આપ્યું આપણે? એ શાખાનું નામ આપ્યું આપણે સિસ્ટમેટિક્સ. સિસ્ટમેટિક્સ શું છે? એ ગ્રીક વર્ડ છે જેનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટમેટિક્સ કે જે ગ્રીક શબ્દ છે અને સિસ્ટમેટિક્સનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. ઓકે, ચાલો આગળ. પછી લિનિયસનું બુક હતું. લિનિયસના બુકનું નામ શું હતું? લિનિયસના બુકનું નામ હતું સિસ્ટમા નેચુરા, કે જેની અંદર તેમણે ઘણા બધા સજીવોને નામકરણ કરેલું હતું. 3000 જેટલી વનસ્પતિઓનું નામકરણ કરેલું હતું, બરાબર. ચાલો હવે પછીનો એક નવો ટોપિક આવે છે વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકૃત કક્ષાઓનો અર્થ શું થશે? વર્ગીકરણ છે ને એમ કહે છે કે વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી. વર્ગીકૃત કક્ષાઓ, વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ તે ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે. વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી. જોજો અહીંયા વર્ગીકરણની કક્ષાઓ કંઈક આવી બને: સૃષ્ટિ, સમુદાય અથવા વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. બરાબર. વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી. મતલબ કે આમાંથી તમે એમ કહો કે મને ખાલી સમુદાયનો અભ્યાસ કરવો છે તો એ પોસિબલ નથી. તમે એમ કહો કે મને ખાલી ગોત્રનો અભ્યાસ કરવો છે તો એ પોસિબલ નથી. તમારે આખી ચેન જ ભણવી પડે. કારણ કે ગોત્રના અમુક લક્ષણ શ્રેણીની અંદર આવતા હોય, શ્રેણીના અમુક લક્ષણ વર્ગની અંદર આવતા હોય, અમુક ઓવરલેપિંગ લક્ષણ હોય. તો એમ કહે છે કે વર્ગીકરણ
એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં આવેલા દરેક ચરણને એક કક્ષા કહેવાય. દરેક ચરણ છે ને એને કક્ષા કહેવામાં આવે છે. અને જો આ કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય ને તો એને વર્ગીકરણની કક્ષા કહેવાય. અને વર્ગીકરણની આવી બધી જ કક્ષાઓ ભેગી મળે ને ત્યારે વર્ગીકૃત બધી જ કક્ષાઓ ભેગી મળે ને ત્યારે વર્ગીકૃત શ્રેણીની રચના થાય છે. વર્ગીકરણ શું નથી અને શું છે? વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી. મતલબ કે આમાંથી આના કોઈ બી કક્ષા છે એ કોઈ બી કક્ષાનો વ્યક્તિગત અભ્યાસ આપણે ના કરી શકીએ. પ્રજાતિના લક્ષણો પ્રજાતિમાં હોય, પ્રજાતિના લક્ષણો કુળમાં હોય, કુળના લક્ષણો ગોત્રમાં હોય, એટલે કે દરેક લેવલ ઉપર લક્ષણો જોવા મળતા હોય છે. બરાબર. વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં આવેલા દરેક ચરણને, એની અંદર આવેલા દરેક ચરણને એક કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો આવી કક્ષાને વર્ગીકરણની કક્ષા કહેવામાં આવે છે. અને વર્ગીકરણની આવી બધી જ કક્ષાઓ ભેગી મળે, વ્યક્તિગત રીતે હું કહું ને તો વર્ગીકરણની કક્ષા કહેવાય. અને આ વર્ગીકરણની કક્ષાઓનો સમૂહ કહેવાય ને તો એને વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. લખો એક વખત, વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં આવેલા દરેક ચરણને કક્ષા કહે છે. જો આ કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકરણનો એક ભાગ હોય તો તેને વર્ગીકરણની કક્ષા કહે છે. અને આવી વર્ગીકરણની બધી જ કક્ષાઓ સામૂહિક રીતે વર્ગીકૃત શ્રેણી રચે છે. સમજી શકીએ ને આટલી વસ્તુ? કે ભાઈ શરૂઆતનું આપણું વર્ગીકરણ છે એ તો માત્ર ઉપયોગિતા આધારિત હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આપણે વર્ગીકરણ વધુ સારી રીતે કરતા ગયા. ખાસ કરીને આપણે બે સજીવો વચ્ચેના સંબંધો પ્રસ્થાપિત કરતા ગયા. એના લીધે એક વર્ગીકરણની નવી શાખાનો ઉદ્ભવ થયો. બરાબર. એને સિસ્ટમેટિક્સ અથવા તો સજીવોની પદ્ધતિસરની ગોઠવણી કહેવામાં આવે છે. બરાબર. પછી આવ્યા કેરોલસ લિનિયસ. એમના પુસ્તકનું નામ શું હતું? કેરોલસ લિનિયસના પુસ્તકનું નામ હતું સિસ્ટમા નેચુરા. હજી ઘણા બધા એના પુસ્તક હતા. સિસ્ટમા નેચુરા હતા, જીનરા પ્લેન્ટારમ હતું, સ્પીસીસ પ્લાન્ટારમ, ઘણા બધા એને આવા પુસ્તકો પોતાના જીવનકાળ દરમિયાન લખ્યા અને વર્ગીકરણ અંગે આપણને પાયાનું જ્ઞાન આપ્યું ને. એટલા માટે જ આપણે કેરોલસ લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. ચાલો, આટલું રેડી બધાને? વર્ગીકરણ સ્ટેટમેન્ટ સમજી શકો છો મનની અંદર કે એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં આવેલા દરેક ચરણ એક કક્ષા તરીકે ઓળખાય છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકૃત કક્ષા કહેવાય. ને આવી બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી મળી, બરાબર, એ વર્ગીકૃત શ્રેણી રચે છે. રાઈટ. અહીંયા વર્ગીકરણની આ દરેક કક્ષાઓને એક એકમ તરીકે લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે જે તે જગ્યાએ હરોળનું નિદર્શન કરે છે અને તેના માટે વર્ગીકી એવો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં કક્ષા આમ તો વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે છે
પરંતુ હકીકતમાં તે જે તે જગ્યાએ હરોળનું નિદર્શન કરે છે અને તેના માટે વપરાતો શબ્દ વર્ગીકી ટેક્સોન છે. ઓકે, વર્ગીકરણ એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ તે ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે, જેમાં આવેલા દરેક ચરણને એક કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકરણની કક્ષા કહેવાય. વર્ગીકરણની આવી બધી જ કક્ષાઓ સામૂહિક રીતે વર્ગીકૃત શ્રેણી રચે છે. બરાબર, હકીકતમાં તે છે ને એ જે તે એક એકમ તરીકે લે, પરંતુ હકીકતમાં તે જે તે જગ્યાએ હરોળનું નિદર્શન કરે છે અને એના માટે વર્ગીકી એવો શબ્દ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, આવી કક્ષાઓમાં વિભાજિત કરવા માટે, આવી કક્ષાઓમાં સજીવોને વિભાજિત કરવા માટે કેટલાક વિશિષ્ટ લક્ષણો ધ્યાનમાં લેવાય. એ તો આપણે ખબર જ છે ને કે તમારે ડિવાઈડ કરવું છે તો લક્ષણો ધ્યાનમાં લેવા જ પડે. જેમ કે કીટક વર્ગના લક્ષણો, ત્રણ જોડ ઉપાંગોની હાજરી છે. કીટક વર્ગના લક્ષણો ક્યાં થશે? ત્રણ જોડ ઉપાંગોની હાજરી એ કીટક વર્ગના લક્ષણો છે. ત્રણ જોડ ઉપાંગોની હાજરી એ કીટક વર્ગના લક્ષણો છે. માખી, મચ્છર બધાય કીટક છે. વંદો છે, માખી છે, મચ્છર છે, પતંગિયું છે, મધમાખી છે, ફૂદા છે, આ બધાય ત્રણ જોડ ઉપાંગો હોય અને ત્રણ જોડ પગ હોય, અને ત્રણ જોડ પગ હોય ને એને કીટક કહેવામાં આવે છે. ઓકે, આમ કક્ષા, આમ જૂથ, દરેક જૂથ એ કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષા આગળ જતા હરોળનું નિદર્શન કરે છે. અહીંયા દરેક જૂથ કક્ષા તરીકે રજૂ થાય છે. અહીં દરેક જૂથ કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષા આગળ જતા હરોળનું નિદર્શન કરે છે. આ બધી કક્ષાઓ છે એ શું બનાવી નાખે? એક હરોળનું નિદર્શન કરી નાખે. દરેક જૂથ એટલે શું થશે? અહીં દરેક જૂથ એટલે કક્ષા અથવા વર્ગીકી, અને આ કક્ષાઓ એકત્રિત થઈ ત્યારે શેની રચના કરે છે? આ કક્ષાઓ એકત્રિત થાય ત્યારે વર્ગીકૃત શ્રેણીની રચના કરે છે. તો અહીં આગળ છે ને માત્ર બાહ્યાકાર રચના જ નહીં, પરંતુ કેટલાક વિશિષ્ટ જૈવિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રકારે સજીવોને જુદી જુદી કક્ષાઓમાં વિભાજિત કરવા માટે માત્ર બાહ્યાકાર લક્ષણો જ નહીં, પરંતુ કેટલાક વિશિષ્ટ પ્રકારના જૈવિક લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રાઈટ, અહીં આપણે માત્ર બાહ્યાકાર લક્ષણો જ નહીં, અહીં માત્ર બાહ્યાકાર લક્ષણો જ નહીં, પરંતુ કેટલાક વિશિષ્ટ પ્રકારના જૈવિક લક્ષણોને પણ ધ્યાનમાં લઈ અને સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. માત્ર બાહ્યાકાર જ નહીં, કેટલાક વિશિષ્ટ લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વિશિષ્ટ લક્ષણો એ આપણે ધ્યાનમાં લઈ અને આપણે સજીવોને વર્ગીકૃત કરીએ છીએ. બીજો પાઠ છે, ત્રીજો પાઠ છે, ચોથો પાઠ છે, આ બધા ચેપ્ટરની અંદર આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરવા માટેના લક્ષણો જોવાના છે. બધામાં લક્ષણો તમને સમજાવશે. ફરીથી કાર્લ વોન લિન કે જે કેરોલસ લિનિયસ હતા, કાર્લ વોન લિન કે જે કેરોલસ લિનિયસ છે. રાઈટ, એમણે સૌથી પહેલા વર્ગીકરણ અંગે પાયાની માહિતી આપી, એટલે એને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કાર્લ વોન લિન. શરૂઆતનું આપણું વર્ગીકરણ છે ને એ માત્ર ઉપયોગિતા આધારિત હતું. શરૂઆતનું આપણું વર્ગીકરણ માત્ર
ઉપયોગિતા આધારિત હતું. અરે ના કર, શરૂઆતમાં આપણું વર્ગીકરણ છે એ ઉપયોગિતા આધારિત હતું, પરંતુ જેમ જેમ આપણે આગળ ભણતા ગયા તેમ તેમ સજીવો વચ્ચેના આંતર સંબંધો પ્રસ્થાપિત કરતા ગયા. એના લીધે એક નવી શાખાની શરૂઆત થઈ. આ નવી શાખાની શરૂઆત આપણે સિસ્ટમેટિક્સ કીધું. સિસ્ટમેટિક્સ એકચ્યુઅલમાં એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટમેટિક્સ કેવો શબ્દ છે? સિસ્ટમેટિક્સ એક ગ્રીક શબ્દ છે અને તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. કરોલસ લિનિયસનું પુસ્તકનું નામ સિસ્ટમા નેચુરા, એમાં એને 3000 જેટલી વનસ્પતિઓનું નામકરણ કરેલું હતું. વર્ગીકરણ એકાકીચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ અને શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ છે, જેમાં આવેલા દરેક ચરણને એક કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જેમાં આવેલા દરેક ચરણને શું કહેવામાં આવે છે? કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને વર્ગીકરણની કક્ષા કહેવાય. એને વર્ગીકરણની આવી બધી જ કક્ષાઓ સાથે મળે તો વર્ગીકૃત શ્રેણીની રચના થાય છે. ઓકે, અહીંયા કક્ષાને એક એકમ તરીકે લઈએ, પરંતુ હકીકતમાં તે જે તે જગ્યાએ હરોળનું નિદર્શન કરે છે. અને તમારે જો સજીવોને અલગ અલગ જૂથમાં ડિવાઈડ કરવા છે તો તમારી પાસે એના લક્ષણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. લાઈક કીટક વર્ગના લક્ષણો છે, તો કે કીટક વર્ગના લક્ષણની આપણે વાત કરીએ તો 3 જોડ ઉપાંગોની હાજરી એ કીટક વર્ગના લક્ષણો થાય છે. રાઈટ? આ પ્રકારે કે કક્ષા છે એ દરેક જૂથને આપણે કક્ષા તરીકે લઈએ અને કક્ષા આગળ જતા હરોળનું નિદર્શન કરે. અને આવા કક્ષાને હરોળમાં વિભાજિત કરવા માટે માત્ર બાહ્યાકાર જ નહીં, પરંતુ કેટલાક વિશિષ્ટ પ્રકારના આંતરિક લક્ષણો, જૈવિક લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે તો આપણા દ્વારા જે વર્ગીકરણ થશે ને એ વધુ સચોટ થશે અને માહિતીપૂર્ણ થશે. રાઈટ? હવે આ વર્ગીકરણની કક્ષાઓ છે ને, આ બધી જ કક્ષાઓ છે એને વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ કહેવાય. આવશ્યક કક્ષાઓ. આ બધી જ કક્ષાઓ સમાવિષ્ટ જે એક મુખ્ય જૂથ બને ને, આ બધી જ કક્ષાઓનો સમાવેશ કરતું એક મુખ્ય જૂથ બને ને એને સૃષ્ટિ કહેવામાં આવે છે. બધી જ કક્ષાઓનો સમાવિષ્ટ કરતું એક મુખ્ય જૂથ. બધી જ કક્ષાઓનો સમાવિષ્ટ કરતું એક મુખ્ય જૂથ એટલે કે સૃષ્ટિ. અને વર્ગીકરણનો નાનામાં નાનો એકમ, નાનામાં નાનો અને પાયાનો એકમ એટલે જાતિ. બરાબર? આવશ્યક કક્ષાઓ કોને કહેવાય? તો કે તમે જ્યારે પણ વર્ગીકરણ કરો ને ત્યારે આટલી કક્ષાઓ દર્શાવવી ખૂબ જરૂરી છે. એને આવશ્યક કક્ષાઓ કહેવાય. સૃષ્ટિ, સમુદાય, પ્રાણી હોય ને એના માટે સમુદાય શબ્દ બોલાય અને વનસ્પતિ માટે વિભાગ શબ્દ બોલાય. પ્રાણી માટે સમુદાય અને વનસ્પતિ માટે વિભાગ શબ્દ બોલાય. પ્રાણી માટે સમુદાય અને વનસ્પતિ માટે વિભાગ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે. બેનો અર્થ એક જ થયો. સૃષ્ટિ, સમુદાય, વર્ગ. સૃષ્ટિ, સમુદાય, વર્ગ. શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. સૃષ્ટિ, સમુદાય અથવા વિભાગ અને વર્ગ. શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આટલી કક્ષાઓ છે ને એને વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ કહેવાય. ઘણી બધી હોય કક્ષા. હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. કક્ષા તો કેટલી બધી થાય. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, ઉપસમુદાય, અનુસમુદાય, પ્રવર્ગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, ઉપજાતિ, જાત. આટલી બધી વર્ગીકરણની 30 જેટલી કક્ષાઓ થઈ જાય. બરાબર? તો આટલી બધી કક્ષાઓ જે થઈ એ બધી દરેક વખતે દર્શાવવી જરૂરી નથી. તો મિનિમમ કેટલી દર્શાવવી પડશે આપણે? મિનિમમ આપણે આટલી દર્શાવવી પડે. સૃષ્ટિ, સમુદાય, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આટલી વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ કહેવાય. અને શું કહેવાય? વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ કહેવાય. એટલે તમે બીજું કાંઈ એક્સપ્લેન કરો કે ના કરો, એટલીસ્ટ આટલી આવશ્યક કક્ષાઓ તમારે દરેક વખતે એક્સપ્લેન કરવી પડે. હું તમને એક એક્ઝામ્પલ આપી અને છેલ્લે આખો ટોપિક પહેલાં પૂરો થશે ને એટલે તમને આજે નહીં 2 દિવસ પછી હું તમને આખું ક્લાસિફિકેશન કરી અને તમને 2-4નું આપીશ અને તમને આપીશ પણ ખરા કે મનમાં તમે ક્લાસિફિકેશન એનું કરજો. તો આ બધી જ કક્ષાઓ છે ને, વર્ગીકરણની આ જુદી જુદી કક્ષાઓ છે ને, એ કક્ષાઓ સમાવિષ્ટ જે મુખ્ય જૂથ છે ને એને સૃષ્ટિ કહેવામાં આવે છે. વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ સમાવિષ્ટ જે એક મુખ્ય જૂથ બને ને એ મુખ્ય જૂથને શું કહેવામાં આવે છે? સૃષ્ટિ કહેવામાં આવે છે. સૃષ્ટિ પછી વનસ્પતિ માટે વિભાગ અને પ્રાણી માટે સમુદાય. સૃષ્ટિ, સમુદાય, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ.
આ બધી વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ છે. આ આવશ્યક કક્ષાઓ પૈકી જે મુખ્ય જૂથ બનશે ને એ સૃષ્ટિ થશે અને નાનામાં નાનો જૂથ બને ને એ જાતિ થશે. રાઈટ. તમે જેમ જેમ જાતિથી સૃષ્ટિ સુધી આવશો ને, જાતિથી સૃષ્ટિ સુધી જાવ ને તો લક્ષણોમાં સામ્યતા ઘટે અને ભિન્નતા વધે. પરંતુ સૃષ્ટિથી જાતિ તરફ આવશો ને તો સામ્યતા વધે અને ભિન્નતા ઘટે. જાતિથી સૃષ્ટિ સુધી તમે જશો તો લક્ષણોમાં સામ્યતા વધશે. જાતિથી સૃષ્ટિ સુધી જાઓ, નીચેથી ઉપર જાઓ તો લક્ષણોમાં સામ્યતા ઘટે અને ભિન્નતા વધે. ઉપરથી નીચે તરફ આવો તો ભિન્નતા ઘટે અને સામ્યતા વધે છે. ઓકે. તો આ બધી જ કક્ષાઓ છે એને આવશ્યક કક્ષાઓ કહેવામાં આવે છે. આવશ્યક કક્ષાઓ એને શું કામ કીધી? આવશ્યક કક્ષાઓ એને એટલા માટે કીધી કે જ્યારે પણ વર્ગીકરણ સમજાવવામાં આવે ત્યારે બીજું કંઈ સમજાવો કે ના સમજાવો પણ એટલીસ્ટ આટલી કક્ષાઓ તો સમજાવવી જ પડે છે. એટલા માટે તેને વર્ગીકરણની આવશ્યક કક્ષાઓ કહેવામાં આવે છે. સૃષ્ટિ, સમુદાય અથવા વિભાગ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ આ આવશ્યક કક્ષાઓ થઈ. મોટી કક્ષા એટલે સૃષ્ટિ, વાસ્તવિક અથવા પાયાનો નાનામાં નાનો એકમ તો કે જાતિ. વનસ્પતિ હોય તો વિભાગ અને પ્રાણી હોય તો એના માટે સમુદાય એવો શબ્દ વાપરવામાં આવે છે. ચાલો રેડી. જાતિથી સૃષ્ટિ, નીચેથી ઉપર જાઓ તો સામ્યતા ઘટે અને ભિન્નતા વધે, પણ ઉપરથી નીચે આવો તો સામ્યતા વધે અને ભિન્નતા ઘટે છે. રાઈટ. તો આટલી વસ્તુ આજે આપણે વર્ગીકરણની કક્ષાઓ એક ટોપિક જોયો. હવે 2 લેક્ચરનું કામ બાકી છે. 2 લેક્ચર આપણે થાય એટલે આપણું જેટલું કામનું છે ને એટલું વધીને 3 લેક્ચરની અંદર આપણે આ પાઠ પૂરો થઈ શકે એમ છે. રાઈટ. સારું. ચાલો. તો જો ભણવાની મજા આવતી હોય તો મેં તમને કીધું એમ કે તમારા ફ્રેન્ડ્સને પણ લિંક મોકલજો. એમને કહેજો કે ચેનલ સબસ્ક્રાઈબ કરે, બરાબર, લાઈક કરે અને નવા વિડીયોઝ છે એના અપડેટ એમને લાઈક અને સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે તો દરેક વખતે એમને પણ વિડીયોઝ મળી શકશે. તમને તો આપણે રોજ લિંક મળે જ છે. રાઈટ. હા. અને ના સમજાય તો આપણે ખબર જ છે કે જે વસ્તુ નથી સમજાતી એ સેમ ડે સોલ્વ કરી લેવા વિનંતી. રાઈટ. સારું. ચાલો. ગુડ બાય. હેવ એ નાઇસ ટાઈમ.